सदगुरु निरांत महाराज सदगुरु देशराम महाराज सदगुरु अमीनाराम महाराज परम पूज्य सदगुरु बाबूराम महाराज सदगुरु जयदेव पधारेला हरे गुरु આજનો પાવન પ્રસંગ સદગુરુ મહારાજની નિર્માણ તિથિ જેસલરામ મહારાજ અમીનારામ મહારાજ એની આજે નિર્માણ તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ। जब तू आयो जगत में जग हसे तुम रोय करनी ऐसी कर चलो तू हसे न जग रोय 21 में निर्माण तिथि આપણા બાપ દાદાને કોઈ યાદ કરતો નથી। સંતોની નિર્માણ તિથિ ઉજવાય છે તો એવો બની જા કે ગયા પછી તને કોઈ યાદ કરે। આપણે તો જીવતા નડવી છે મોવા પછી નડવી છે તો કોક સદગુરુના શરણે તું જતો રહે અને એના વચનમાં રહે। ભક્તિ બોલવાની નથી, ગાવાની નથી, રેણીમાં રહેવાની છે। પણ સદગુરુ કેવો? જાગ્રત સદગુરુ। गुरु कुंभा शिष्य कुंभ है घड़ी घड़ी काटे ठोट अंदर थी राखे हरिहरी ऊपर थी दे टपलानी तो गुरु कोई वखाण ना करे અને જે ગુરુ વખાણ કરે એ તમારું કલ્યાણ ના કરે। કારણ કે ગુરુને કઈ જોતું નથી, એને તો એક જ ભાવ હોય કે મારા જેવો બનાવી દેવો। હંસા ભવરીરા દેવી તેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય। દુર્લભ આવા સંતને આવો જાગૃત સત્સંગ જો આપણને મળે તો આપણા સાચા ધર્મની ઓળખ કરાવે, સાચા ભગવાનની ઓળખ કરાવે, પેલા પોતાની ઓળખ કરાવે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું, હું કોણ ને હરી કોણ। આ એક જ રાતની અંદર બધો નિવેડો લાઈ દે, નિરાંત કરાઈ દે સદગુરુ। નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ પંથ નથી, નિરાંત નામનો કોઈ ધર્મ નથી, નિરાંત એક સાચા સદગુરુની જ્ઞાન ધારા છે। કબીર કોઈ ધર્મ નથી, કબીર કોઈ પંથ નથી, કબીર એક સાચી જ્ઞાનની ધારા છે, ઉગમ એક ધારા છે, અનંત ધારાઓ છે આવી, એક નહીં, એ કોઈ ધર્મ નથી। મારે કિલોસણ આવવું તો અનંત માર્ગોથી અવાય છે। અમદાવાદથી અનંત માર્ગો છે, માધ્યમ કિલોસણ કયા માર્ગે આવવું તો જે સરળ માર્ગ, સહજ માર્ગ, ટૂંકો માર્ગ હોય ઈ ભૌમ્ય કોકો બધું મળી જાય ને કે અહીંથી જલ્દી પહોંચી જઈશ કિલોસણ। અને કોક એવો લઠ ભટકાણો હોય ગોળ ગોળ ફેરવી નામ લાવે અને હેરાન થઈને મરી જાય। તો આપણાને કોઈક આવો સત્સંગ મળે કે આપણી ઓળખ એક પલમાં કરાઈ દે। ભગવાનની વાત એક બાજુ જવા દો, આપણી આ કાયા અને દુનિયાનો કોઈ ભગવાન જીવાતો નથી, મગજની મેમોરીમાંથી ડિલીટ મારી દેવાનો। ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી, આ વેમ દીધો છે કે તમને આ બધા સંશયોનું છેદન કરી નાખે અને સ્વની ઓળખ કરાવે। પુસ્તકની નહીં, અલખની ઓળખ કે અલખનો કોઈ મંદિર નથી, અલખની કોઈ મૂર્તિ નથી, અલખનો કોઈ પુસ્તક નથી, એ અલખનો લક્ષ આપી દે એ સદગુરુ છે। આ વિશ્વની અંદર બે ધારા ચાલે, આદિ અનાદિ કાળથી, એક છે સદગુરુ અને બીજા છે ધર્મગુરુ। સદગુરુ જોડે, ધર્મગુરુ તોડે। એક માનવની જાતને 18 ભાડામાં વહેંચી નાખી કે ને ધર્મગુરુએ। નોખા નોખા ધર્મ, નોખા નોખા ભગવાન, નોખા નોખા સિદ્ધાંત, નોખા નોખા ચાંદલા, નોખા નોખા મંદિર છે ને તોડી નાખી। સદગુરુ જોડે કબીર કુવા એક હે, પનિયારી હે અને પાત્ર સબને ન્યારે ભઈ, પાણી સબને ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક જ હોય।
જે સલીમ મહારાજના મકાનમાં પાવર આવે છે એ જ અમદાવાદમાં મારા બંગલામાં આવે છે જે આમાં પાવર છે એ જ ટમુકડીમાં છે ટમુકડીમાં કેમ ધીમો આવે છે ઓલી ટમુકડીયું છે ઓલી લફઝત થાય ને એમાં કેમ ડીમ પાવર આવે છે પાવર તો એક જ છે વાંધો છે માં બલ્બમાં આમાં ડાયરેક્ટ આવે છે એલોઝરમાં ઓલામાં ગળાગળો લીકેજ થતો આવે છે એમાં એક ટ્રાન્સમીટર લાગી ગયું છે આપણામાં 18 છઠ્ઠી મુક્તિ તારથી લગાઈ દીધા છે આ ટ્રાન્સમીટર હવે આ બોલે એવો કોક સદગુરુ હોવો જોઈએ અને આપણી સુરતાનું કનેક્શન ડાયરેક્ટ કરે આપણે સુરતાનું કનેક્શન ડાયરેક્ટ કરે ક્યાં આપણી કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાતો નથી તો આપણે જીવી છે ના વડે આપણે બધા આપણા બધાનો શ્વાસ એક જગ્યાએ આવે છે નોકી एक जगह अब क्याथी आवे से कहां से आया कहां जाएगा क्या जाए श्वास उश्वास सुमरन कर ले नक्की કરી લે મારો હારા ચાથી આવે જા જાય છે જ્યાંથી તમારો શ્વાસ આવે છે અહીંયા મંદિર નથી ડિલેટ મારી દો મસ્જિદ નથી પારસી નથી અગિયારી નથી સત્સંગ નથી દેવળ નથી માણસનો બનાવેલો કોઈ ભગવાન નથી તો આ પાવર આવે છે ક્યાંથી મારા મૂળ તો ગોતવો ને નિરાત આ સમજાવે છે કે પાંચ તત્વના પૂતળું છે એની અંદર આ ગેપી બોલે છે એ ક્યાંથી આવે છે એને તો ઓળખી લે સંત તમે કરો વિચાર આમાં જંત્રીનો બજાવનહાર કોણ છે નહીં તત્વ નહીં તા ના જોવાય રૂપનું ના આવે એનો પાર આવો તારો નિજ સ્વરૂપ છે એને તું ઓળખી લે પણ તું બીજાની ઓળખ લઈ લઈને હાલે છે એટલે સમજણ પડતી અને તકલીફ નથી જેનો આગેવાના ધડો હોય કુવામાં જાય જાગતા નર દેવ તત્ર મળે નિરંજન દેવ તો જાગૃત સદગુરુ મળે હમણાં બાપુએ સાચી વાત કરી કે સદગુરુ બનાવતું નથી આ વારસાગત મળતું નથી આ નાતો છે નાદનો જો કોઈ આવો જાગૃત સદગુરુ મળે અને તમારી સૂક્ષ્મનું અનુસંધાન કરી નાખે એક જ ગાયે તમારું હૃદય વિંધી નાખે અને નક્કીપણું કરાય દે એક જ વાર ભાઈ નક્કીપણું વારંવાર ના થાય જાણ બોધ લેવા બે ત્યારે થાય બાકી થતું નથી એ નક્કીપણું એને થઈ જાય અને એ નક્કી થઈ જાય ઓહો હું તો બ્રહ્મ છું અજર અમર અવિનાશી આત્મા છું મારો જન્મય નથી ને મારો મૃત્યુય નથી આવું નક્કીપણું સદગુરુ કરાવે તો આ નક્કીપણું કરવામાં સદગુરુ કઈ આપતા નથી પણ જે ટ્રાન્સમીટર લાગી ગયા છે સવા લાખનો હીરો છે લફરા લાગી ગયા ખાલી લફરા કાઢવાના છે આમાં બીજું કાંઈ કરવાનું નથી આપણે જે પકડી દીધું છે ને છોડી દેવાનું છે હવે આપણે બે ભેગું રાખીને હાલવી છીએ એટલે ભેડ પડતો નથી તો વજન કેવા હોય કે જેની અંદર શબ્દની ચિનગારી હોય શબ્દે આપણું મન અને બુદ્ધિનું પરિવર્તન થતું હોય એનું નામ ભજન છે તો અમે એવા ભજન સત્સંગમાં ગયા હતા કે જ્યાં શબ્દે ચિનગારી હતી મન બુદ્ધિનું પરિવર્તન થતું હતું કેવા થોડુંક સાથ આપજો કે ભજનમાં ગયા અમે
પડ્યું બ્રહ્મણાયો ભાગી મારી લાત અને જાતની આપણે પેલું જે આ જાતિવાદનો કચરો રહ્યો ને ઈ એટલો ભેડો લઈ ગયો છે ભારતમાં ભગત બન્યા હોય તો જતો કોઈ કોને ખાસરે પૂછ્યા વગર હોદરી થાય કે કેવા છો કુદરત નહીં બનાવે બે જાતિ નર અને નારી જોયા ભેગી ખબર પડી જાય કે આ સ્ત્રી છે ના પુરુષ છે પછી બીજું આગળ પૂછવાનું આવતું નથી અને બીજું પૂછવાનું આવે છે એને ધર્મ ના કહેવાય જે ધર્મની અંદર સમાનતા નથી જે ધર્મની અંદર સત્ય નથી પ્રેમ નથી કરુણા નથી ભાઈચારો નથી એકબીજાથી અબડાય છે એટલે ધર્મ ના કહેવાય અધર્મ છે તો આપણે આમાં ક્યાં પકડી લીધું છે તો ધર્મ એમ કે છે જોડે છે ધર્મ જોડે અધર્મ તોડે બ્રહ્મણાયો ભાંગી મારી નાત અને જાતની બે દીકરો અને દીકરી બે જ આવે છે બીજું કંઈ આવતું નથી અને એની અંદર જે પાવર બોલે છે દીકરોય નથી દીકરીએ નથી બાળકે નથી બુઢોય નથી ઈ નાનોય નથી અને મોટોય નથી ઈ આવતોય નથી અને જતોય નથી એને જાણવાનું છે સદગુરુ એની ઓળખ કરાવે છે નીરજ બાપુ આમ આગળ કરી છે કબીરે આમ કીધું છે ને આનો અર્થ શું થતો હશે આનો અર્થ શું થતો હશે તો તને ઓળખી લે તો કોણ છે તો દીકરોય નથી દીકરીએ નથી આ 18 જાતમાં આપણાને વેચી દીધા છે ભૂત ભૂણે ને એટલે લોહીને નદીઓ આવે નાચા હાલે કોને આપણાને આમાં મૂકી દીધા છે આ પંડિતોએ પુરોહિતોએ ધર્મના નામ ઉપર જે ઝઘડવું ધર્મના નામ ઉપર આપણે કોમવાદ ઉભો કરવો ધર્મના નામ ઉપર એકબીજાની હિંસા કરવી આને ધર્મ થોડો કહેવાય અધર્મ છે સાચો ધર્મ છે એ કોઈનો બનાવેલ ધર્મ નથી કે સંપ્રદાય નથી એ ધર્મનું નામ છે સ્વધર્મ જે ધર્મ બધાયને લાગુ પડે વ્યાપક છે વ્યાપકનો સિદ્ધાંત એવો છે કોઈને છોડે નહીં ગુરુને ના છોડે તો આવો જે અસીમ તારો આત્મા છે જેને કોઈ જાતિ નથી જો તારે આ ધર્મને જાણવો હોય તો પેલું જાતિ પણ મૂકવો પડશે જબ લગ નાતા નાત જાત કા તબ લગ ભક્તિ ન હોય ભક્તિ કરે કો શૂરવીર જાતિ વરણ કુળ ને હોય હિન્દુ અને મુસલમાન બે ભેગા થયા બે ઝઘડા એટલા બધા ચાલતા હતા એમાં કબીર સાહેબ આયા કે કેમ બાજુ બોલો કે અમે હિન્દુ મોટા બોલો કે અમે મુસલમાન મોટા ઉભા રહે આ તમે હિન્દુ અને મુસલમાન બાજે બાજે મરી જશો તમારો ગુરુ બોલાવો ઉલામને એમના મૌલવી બોલાયા હિન્દુ ધર્મ વાળા એમના મંદિર વાળા બોલાયા બામણ બાવાને બે ઉભા રહ્યા કે હે મૌલવીઓ હે હિન્દુ ધર્મના ગુરુઓ તમે કહો છો કે હિન્દુ ના મુસલમાન તો હું એમ કહું છું કે કાયમમાં બોલનારી હિન્દુ છે કે તુરક હિન્દુ કહો તો હમનાઈ મુસલमान કહો તો હમનાઈ આ પાંચ તત્વ का पुतड़ा આ ગેબી બોલે છે માઈ ગેબી આયા ગેર છે હમણાં મેં વાત કરી બતાવી આ સાથી આવે છે વહાં કછું નથી ગેબ તમારી સુરતાને ઉલટાઈને કોઈ સદગુરુ તો અહીંયા લઈ જાય ને છૂટી જાય આ બધી સર્વે એ હિન્દુ મુસલમાનની હરિજનની બ્રાહ્મણની લુહારની કુંભારની ભૂતારની જ્ઞાન કેને થાય જ્ઞાન હિન્દુને ના થાય મુસલમાનને ના થાય લુહારને ના થાય ભૂતાને ના થાય હરિજનને ના થાય ઘાંચીને મોચીને કોઈને જ્ઞાન થાય નહીં તો જાતિનો અભિમાન પેલા મૂકી દેવાનો આવ્યો કે અમારી નાતમાં દાવડા મોટા સંત થઈ ગયા મૂકી દે એક બાજુ નાતમાં કોઈની સંત હોય નહીં નાતની બારો નીકળે તાર સંતની દશા આવે છે શું આવે છે દશા થાવા તો કેવરી દશા આવે છે ઈ તમને થોડો દાખલો બતાવું દશા આવે નાની હોય કાણે બાળકી મોટી થાય એટલે કન્યા લગ્ન કરી હારે જાય એટલે વહુની દશા આવી છે હા હું ખાટલે બેઠા હતા
ઓર્ડર કરતા હતા આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો. હવે જોયું કે આ પદ સારું છે. જય જોડે કે હે હાઉસ તમારું જ પદ મને આપી દો કઈ કરવાની ઓર્ડર કરવાના. તમારા બાપુ બાપાજી બધાને કહેતા હતા ને કે આ પદ મને આપી દો આ સારું છે. હાઉ ને કે વો ઘોડી છે તમે સાદર આપી દો આથી આ પદ નથી કાઈ. આતે તો ગુરુ આજથી તું હાઉ ભણો કે ને મારી ચાલ છોકરાની ઓલી પોંઠી પડી તો જાણે હાઉ થવાય. ઈ કે હજી તું લગ્ન કરી આવ્યો છું એક દિન થયો એક દિન હાઉ થવાય. આ તો આજ મોત લીધો કાલ બાપુ સાદર કે દી દેવો આ મત ચાલી ગયું છે. ગાળો ગાડિયામાં નાખે બીજા દી 10,000 નો ડટ્ટો બતાવે તો ઓલા સાદર આપીએ. હું ગેરંટી મારી કહું છું અમારા અનુભવ બોલતો હોય. હમણાં ભાઈએ મને વાત કરી કે ભ્રષ્ટાચાર કેમ છે આટલો બધો. ગુરુ હિન્દુ બીવે છે આમ લબડાયેલા હોય ઘરે મોટા મોટા નાળિયેરો દશા નથી આવી. તો કે આ દશા આવે હાઉલી તું હજી લગ્ન કરીને આવ્યો છું થોડાક વર્ષ રે તારા ધણી આરે આખો ઘરવા પાસ તારો છોકરા થાય એના લગ્ન થાય પછી ઓહો મને તેમ કે તાત્કાલિક થઈ જવાનું છે. સંતને સંતપણા રે મળવાથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા. આવું કાઠું છે ભક્તિનો માર્ગ કોઈ રમત નથી કે માઈક ઉપર મને બોલતા આવડી એટલે હું સંત થઈ ગયો એમ માની લેવાનું નથી. સંતની રહેણી હોય તો ભ્રમણાયો ભાગી મારી નાત અને જાતની કોઈ પણ સંત જો પૂછે તમે કેવા છો એટલે કે ડિલેટ મારી દેવાનું સંત નથી. હજી દશા બંધાણી નથી ને પૂછે નહીં કે તમે કેવા છો. અને સંતના બાયણા 24 કલાક ખુલ્લા હોય. કોઈ પણ આવે માનવ માત્ર માટે સરોવર સંસર્જન ચોથા દર્શક મેં પરમાર્થના કારણે ચારો દરિયા દે. સરોવર કોઈ દી ના પાડે પાણી નાખી દો પાડે અને પીન જતું નથી આશા ના રાખે પાછો આવે જાઓ જાય એને પ્યાસ બુઝાણી એને કઈ ગરજ હોતી નથી. પ્યાસ બુઝાવે એક સદગુરુ આવો હોય તો આપણું કલ્યાણ કરે. ભ્રમણાયો ભાગી મારી નાત અને જાતની મને સાચું સમજાવે સત્સંગમાં. પછી બીજો ફાયદો શું થયો? ઊંચ અને નીચ મારી નજરમાં મારી નજરે ના આવે. સર્વેમાં એક છે આત્મા. જ્યારે મેં ઉપદેશ નતો લીધો ત્યારે મારી આંખ ઉપર 18 પડોળ ચડી ગયેલા હતા. એટલે મને નોખું દેખાતા હતું. એકમાં મુસલમાન દેખાય, એકમાં હરિજન દેખાય, એકમાં હઈ દેખાય, એકમાં ઉતાર દેખાય. પણ ગુરુએ બોધ આપીના બધા પડોળ ઉતારી નાખ્યા. સર્વેમાં એક છે આત્મા. આવું થાય છે આપણા ગામમાં રહેતા હોય અટકાઈ અભિલાષી હતી ઉપદેશ લીધો છે તો હું જૂઠું બોલતો જ નથી જણાય. એના ભેગોય ના બેવી શેતા બેવી કે અભળાઈ જશે તો ગુરુએ પડોળ ઉતાર્યા નથી. આ બધા 18 પડોળ ઉતરી જાય તો જ્યાં દેખો ત્યાં છાયા તેરી બોલી વિરામ નજરો મે આયા. ઊંચ અને નીચ માણસ કર્મથી છે, જાતિથી નથી. જાતિથી કોઈને ઉચ્ચ પણ ન કહેવાય અને નીચ પણ આપણે કહેવાય નહીં. કર્મથી માણસ મહાન છે. તો સદગુરુના શરણે ગયા પછી આ બધો કચરો આપણો તો નીકળી ગયો હોય તો સાચું. જ્ઞાન તો ઘણું છે પણ એ બધું જ્ઞાન પોતા છે. જે રેણીમાં હાલવાનું આવ્યું અહીંયા પાછા પડે ભલભલા પાછા પડે. એનું કારણ શું છે? પહેલા જ છે બોધ લેવા જવું કઈ નાચના છો તમે
ફલાણે પ્રજાપતિ છે ગુરુ, પ્રજાપતિ નથી ગોતાવતા બીજા કુંભાર નહીં ગુરુ જુદા, લવાર નહીં જુદા, કઈ નહીં જુદા, ઉતાર નહીં જુદા, બાવા નહીં જુદા, બ્રાહ્મણ નહીં જુદા, દશરથ નહીં જુદા, એટલા નહીં ગોતાવતા બીજા પહેલા જ ઇન્ક્વાયરી કરે અમારા માણસો ગાયો બધી ભેગી થાય પૂછે કે તમે કેવા છો આ એક માણસને જ આ રોગ વળી ગયો છે અને આ રોગ જે એટલો બધો ઘર કરી ગયો છે ને ત્યાં ઉચ્ચ સત્યની મંજિલે પહોંચવું હોય તો આ ડુઆ સત્ય છોડવાનું છે ભગવાન છે આકાશમાં નથી પાતાળમાં નથી ખાલી તમને વેમ કરી ગયો છે વેમ કાઢવાનો છે ઉપદેશની અંદર ઓલા બધાઈને વેમ સિના કરે છે ચાર રસ્તા ઉપર નાળિયેર થઈ જાય કે ભૂત કરી ગયો અંદર એટલે ઓલો ભલો જોડ ઝપડ કરીને કાઢે એમાં આ આપણા ભગવાનનું ભૂત વળી ગયું છે નાતી જાતિનું વળી ગયું છે આ ભૂત ગુરુ ઉપદેશમાં બધા કાઢી નાખે છે ભૂતડા ભ્રાંતિના ભય ભ્રાંતિ અને ભ્રમણ દૂર કરે છે પણ આવો સદગુરુ મળવો જોઈએ તો આ કચરો નીકળે સર્વમાં એક છે આત્મા પછી બીજો મોટો ફાયદો શું થયો મોટામાં મોટો ફાયદો કે ભૂવા ભૂપણની મારે ભાગી ગઈ દેવી દેવલા ભણવું પેટમાં કઈક આવવું બેન હોય દશામાં ભાઈ હોય પછી છોકરા ના હોય આ પેટમાં કઈક આવવું કઈક ચમત્કારિક શક્તિ ઘરે જ આવી ભણવું બોલા કે મને આ આવે છે ને મેલડી આવે છે ફેરવો આવે છે જોગણી આવે છે બોર્ડર ઉપર મૂકી દેવા જોઈએ અને ભૂવો ભણતો હોય તો પરસોણ લઈને જવાનો કે બે બે માળિયા કેટલા રૂપિયા છે નહીં કહીએ અને જો આવો કઈ ખાઈ એવું હોય અને આવું કઈ ઘરે એવું હોય તો એને બોર્ડર ઉપર લખી દેવાય જો આપણે ગુરુના બાળક થયા છે આ બધી ભ્રમણા ભૂવા ભૂપણની મારે ભાગી ગઈ ભ્રમણા દોરા ધાગાને દફનાયા કુળદેવી આપણાને જો સાચા સદગુરુ મળે તો સાચી કુળદેવીની પારખ કરાવે સાચી કુળદેવી કઈ જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ આકાશમાંથી થઈ છે મેલડીએ કરી છે જોગણીએ કરી છે આપણી આ કાયાના હાથે ભગવાન આપણા મા-બાપ છે અડધો ભાગ માનો અડધો બાપનો બીજા એકે ભગવાનનો આમાં નથી રજ બીજની આ કાયા લોહી માઉસ ને સાંભળી માની સફેદ ભાગ બાપનો ઇનાતી આ બંધારણ થયું તો આપણા હાથે ભગવાન પહેલા ગુરુ ક્યાં મા-બાપ તો ધજાયું લઈ જઈ જોડાય એ ડુંગરા વાળી તમને શું આલવાની છે હવે આપણે પાછા ઘરમાં રાખતા હોય ઓખલા મંદિરિયા પૂછતા હોય અહીંયા મંદિર બનાવવું છે એવું નક્કી કેને કર્યું પાયા કેને ખોદ્યા મૂર્તિ કેને ઘડી બિહારી કેને બાધા કેને કરી સાપટી કોણ જીવ્યું આવું એક ઘર હતું ગામડા અને મેરડી ચામુંડા જોગડી બધું બિહારે ધૂપ ધુમાડા બધું કરે કોનાના 17 ને આન તે બધું બરાબર એક બે સલીમ મહારાજ જેવા બાર ગામ ગયા ચોરે વાહે ફાંફું ઉપાડ્યું મેલડી ચામુંડા જોગણીના હાર ને પાર ને ડિસમિસ છોડ જોરે લઈ ગયા તા કાઠી કાઠી બધું લઈ જતા રહ્યા ઓલા થુમાણે બેઠા કોઈ કરતા નથી ઓલા ઘર કને ઘરે આવ્યો કે ઓહો આટલી બધી ભક્તિ કરે આઢળાથી પાછા નાખો આવવા જોઈએ આવે હે
તમારી આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધી દીધા છે આ ધર્મગુરુએ ભુવાએ ભરમાએ હવે આ અંધશ્રદ્ધાના પાટા કો ખોલે એવો સદગુરુ હોય તો મેળાવે ઓલા પાસા નાખવા ના આવે પોલીસ આવે ગવર્નમેન્ટ કૂતરા લાવે અને જોવે આ ચોર કઈ બાજુ ગયા છે ને ચોર ગોતી લાવે કોણ લાવે તો કોણ હે મેકરણ કે કુળદેવ છે પુત્રી ભલી જટ દઈ જગાડે બેઠી દેવ બોલે નહીં ઓલી ભઈ બગાડે એ પુત્રી જો અહીં પાડી વળી તો આપણો એરિયો જગાડી દે બાકી એના વેટલા ઉતારવા નથી આયા તો આ દેવી દેવલા ભુવા ભૂપણ આ બધો વરગાડ દે આપણાને વરગાડી દીધો છે સદગુરુ બહાર કાઢે છે તારું કોઈ કલ્યાણ કરવાનો નથી તારું કલ્યાણ તારી જાતે કરવાનું છે બીજો ગુરુ તારું કલ્યાણ નહીં કરે ગુરુ તો માર્ગ બતાવે છે ક્યાં માર્ગ હા હા તારે હાલવું તો પડે ને હવે આપણે હાલવું નથી અને ગુરુ ને હાલવું નથી ગુરુ પાસે નોરતા આવે એટલે ઈ જ કરતા હોય અત્યારે તો નિરાંતવાળા રામાપીરના પાટે પૂરવા માંડી ગયા ધૂણવા માંડી ગયા બધું કરવા માંડી ગયા સંત કોઈ બે કોર ના હાલે સીધો જ રસ્તો હોય ભલે કિલ્લા ઠોકી દે પણ બે કોર હાલે નહીં એનો એક જ આશય છે એન પ્રકારે આજે ભોળા જીવો છે એને આમાંથી બહાર કાઢીને નિરાંત કરાવે નિરાંત પછી કઈ કરવું પડે તો આ જે ભુવા ભૂપણ દોરા ધાગા આ બધું જે છે એક ભ્રાંતિ છે હમણાં અમે રવિવારે ભજન કરીને આવતા હતા 8 વાગે 4 રસ્તા ઉપર ઉતાર પડેલો મારો સેવક કે બાપુ ઉતાર પડ્યો છે કીધું હાલો આવી મેં નાળિયેર લીધું આત્મા કીધું ભૂત પલિત જન જોગણી ફોગણી જે હોય હવે અમે વળગશે ખાવી છે અમે બે કાધું પછી અમાર સેવકને કીધું તમે ખાવજો પહેલા અમે ખાવી એવો નહીં પેલા સેલા ખબરાવો પેલા ગુરુ કે જો મને કઈ થતું નથી અને આ વામ કર્યું બધા મેલી વિદ્યા વાળા પણ કાઈ પેટમાં આવ્યું નહીં તો નક્કી થયું કે આ બધું ખોટું છે ભ્રમણા છે તો આ બધું આપણા ધર્મ ના હોવું જોઈએ આપણા આચા ભગવાન છે મા બાપ એને મૂકીને ક્યાંય ના જવું ઘરને મંદિર બનાવો મંદિરમાં સુખાન જાવું છે મંદિરના દેવ ખાતા નથી પીતા નથી સિદ્ધને થાળ ધરાવો મંદિરમાં સુખાન જાવું છે આ તો અહીંયા રોજ સવારે ઉઠી જાવી છે એટલે કબીરે કીધું કે આ બધી ભ્રમણા નાખી હોય તો પંડિતોએ ધર્મગુરુએ બ્રાહ્મણોએ અને મૌલવીઓએ એટલે પંડિત છે પાડા ભલા અન્ય દેવ છે સૂતા મૌલા છે મુર્ગા ભલા શેર જગાડે સૂતા બે ઠપકો આપ્યો કબીરે એટલે નહીં કે તમારા કરતા પાડા હારા પાડો હોય તો ભેંસ વિહાય હેઠાજી દૂધ દહીં ખાવા પડે અને તમે જેના ઘરે જાવ ત્યાં એટલા બધા વ્યામ નાખી દો તારો મંગળ માંગો છો તને શનિ નડે છે તને આ નડે છે ને ફલાણું નડે છે ઓલાના ફ્યુઝ ઉડાડી દેશો હરખી રીતે જીવતા હોય એના ફ્યુઝ ઉડાડી દેશો સમજાય છે ને આ વાત કોઈ ના કરે શું કામ વેપાર પર જાય ન કોઈ બોલાવે નહીં પાછા બોલા એમાં કીધું કે આ બધું જે ભ્રમણામાંથી તમે બહાર નીકળી જાજો કાઈ કોઈ તમારું નહીં બગાડી શકે એનું કારણ શું જો એવો ચમત્કાર થાય એવો હોય તો ભારત દેશ ગુલામ ના થાય કેટલી વાર ગુલામ થયો હુણ આયા પછી મોગલ આયા મુસલમાન આયા છેલ્લે અંગ્રેજો આયા સાંજ્યા બધા ચમત્કાર વાળા આ આટલો બધો દેશ ગુલામ ના થવો જોઈએ હે કોરોના આયો વાયરસ કોઈ બગાડી આટલામાં ખબર પડી જાય કે થતી છે આપણા બાળકોને ભણાવો શિક્ષિત બનાવો અને આ જ્ઞાન આપો તો પેલા માતા પિતાને સમજવાનું અને મોટો ફાયદો કયો થયો મોટામાં મોટો ફાયદો કે વાડાલી ખાણા મારા ધર્મની
જીવો એટલે બાપુની જેમ મારે પ્રેક્ટિકલ પીએચડી કરવા જોઈએ. એક રબારી મિત્રો ઘેટા બકરાનું ટોળું લઈ અને મેં ઉભા રાખ્યા, કીધું ઉભા રહો, પીએચડી કરવી છે. આ ઘેટાને નોકી જગ્યાએ ચાંદલા કેમ કર્યા છે? ઉપર લાલ, સાઈડમાં કાળા, વાહે લીલા, કપાળમાં કંઈક પીળા. આ પીએચડી આટલા બધા ચાંદલા નોકી જગ્યાએ આ બધા ઘેટાને કેમ કર્યા છે? ભરવાડ કે તમે સંતો ખબર ન પડતી? ના, આ તારું વિજ્ઞાન છે. આટલા બધા ચાંદલા કરવાનું કારણ કે આ ધણીના નથી. આ બેઠા 18 ધણીના આમાં ભેગા કર્યા છે એટલે જડી જાય ને. આકીના પંથનો છે, આકીના પંથનો છે, આકીના પંથનો છે. આચાર્યનો ઊભું ટીલું, મહાદેવની આય, સ્વામિનારાયણનો ચાંદલો અને વૈષ્ણવની ફાય. ચાંદલા જોતા ખબર પડી જાય કયા પંથનો છે. એકાબીજાના ભગવાનનું નામે ના લે તો એ ભળી જાય. લુગડા સીવડાવવા ગયા હોય શિવનું નામ આવે તો લુગડા કઢાવવા ગયા. આટલા બધા ઝેર છોડી દીધા છે આ ધર્મ ગુરુએ ધર્મના નામ ઉપર. અને ચાંદલા માંડવા ઈ સત્ય હોય, ભગવાન ભૂલ્યો. ચાંદલા હોતા પેદા કરવા નહીં. તિલક કરતા તે પંડિયા જપ મારાના નાકા કયા કથાયું આબરી પૂજ્યા કાના કરતો હોય ના આયુ ધર્મ જ્ઞાન. એક મૂર્ખને એવી ટેવ પથ્થરે એટલા પૂજે દેવ, જળ ભાડી કરે સ્નાન તુલસી દેખે તોડે પાઠા. આ બધું વાત ઘણા પરમેશ્વરી ક્યાંની વાત. આ બધા આપણા ધંધે વળગાડી દીધા છે. અવડા લઠ્ઠા પકડાઈ દીધા છે ધર્મના નામ ઉપર. સદગુરુ આ છોડાવે છે. કબીર સાહેબ કહ્યા કે ભાઈઓ બાજુ શું કેમ? એક છે રામ અને એક છે અલ્લાહ. બે વડવી મોટી, એક પૂજે દેવડા અને એક પૂજે ભવરા. दोनों की मतिया ले गई ये चोरा. कबीर कहते તમે આ બાદશાહની ધર્મના નામ ઉપર ધર્મ એક જ હોય, ઈશ્વર એક જ હોય, સાચા ભગવાન હોય નહીં. અને ઈ જે રહ્યો ઈ કોઈ વ્યક્તિ નથી. જેમ મેં ના કીધું બધા એમાં પાવર એક જ છે, નોખો. પણ આપણી સુરતાનું કનેક્શન સદગુરુ ન્યા નક્કી કરાઈ દે. ક્યાં? જહાં સે ઉપના वही समाना, सुन रूप निर्वाणी, निरांत नाम अकर पद पूरण. वामे मारी सुरता समानी. 5 दिनो હતો ત્યારે તારું કોઈ નામે હતું નહીં. ઓકે, ઠોકી દીધું, તે મારી દીધું. હું મગન છું. તો મગન એવું નામે ખોટું છે, કોકે આપેલ છે. બોર્ડની પરીક્ષા આવે એટલે નામ ફરી જાય. અને એ તને ચા ખબર હતી મારું નામ મગન છે, મને ગમે છે કે નહીં? ઠોકી બે હદે મારી દીધું. એ તું નથી. આ દેખાય છે તારા શરીરનું રૂપ છે, એ નથી. હાલે ચાલે છે તારો ગુણ, એ જો નામ રૂપ ગુણ નહીં હમારે કબૂલ ધરું મેં અવતારા. અમે જોગી લખનાદી પાર બ્રહ્મ સે પારા. અહીંયા ડાયરેક્ટ કનેક્શન જોઈન્ટ કરે છે સદગુરુ. એટલે આ બધા જે વણકોડિયા છે એ કાઢવાના છે. આ અંદર વાહ કરી ગયા છે, બધા વાહ સદગુરુ કાઢી નાખે છે. અને આ બધી ભ્રમણામાંથી દૂર કરે છે. અને ક્યાં લઈ જાય છે કે અનહદ અનહદ જયદેવ એક જ છે ઉર્મા. અનહદ કેને કહેવાય? હદમાં શરીર આવ્યું, શરીરને માપી એકાએક હદમાં આવ્યું. કાયમમાં બોલે એ હદીના પર છે અનહદ. અનહદ જયદેવ. હવે ઈ અનહદ ઉપર જાવું હોય તો હદ તો મૂકવી પડે.
આપણે હદ મૂકવી નથી, અનહદની વાતો કરવી છે એ મેળ આવે. મારે અહીં આવવું હોય તો અમદાવાદ છોડી દેવું પડે, પ્રેક્ટિકલ અને હાલવાની શરૂઆત કરવી પડે. અને એમાં જો ક્યાંક રોકાઈ જાવ સારું કામ આવે તો અહીં સુધી પહોંચી એમ એ સત્યની મંજિલે પહોંચવા માટે આપણે આડું આવતું અસત્ય સદગુરુ છોડાવે છે, બીજું કાંઈ કરતા પણ આપણે એક રાતનો બોધ નાળિયેર આપી દીધું કે લ્યો બાપુ આ મસ્તક આપ્યું, બીજા દી હતા એવા ધુમાડા ચાલુ કરી દીધા ચાલ ગુરુનો બોધ લાગ્યો છે. તન મન ધન શીશ આપી દીધું, તારો ભગવાન કોણ? તોય આપણે સામંડાએ જાવીશી, મેલડીએ જાવીશી, છોકરીએ જાવીશી, પથ્થર પૂજવા જ આવી છે. આ ભગવાન ન દેખાતો તને જીવતો જાગતો ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું, દર્શન કરવું ગુરુદેવનું, ગુરુથી સૌને તરવું, ગુરુથી મોટો કોઈ મળે નિરાંત કહે છે. સમજો સદગુરુ સાને નિરાંત નામ ગુરુનું લેતા અંતે લેશે, પણ આટલી નિષ્ઠા કેને છે ગુરુ ઉપર? હમણાં બાપા કીધું એક ક્ષણ સોકર બીજા દી આવે નહીં, પણ જેને નિષ્ઠા બંધાઈ જાય કે તન મન ધન શીશ આપી દીધું, હવે પૂરી થઈ ગઈ વાત, હવે મારે તો ઈ ને તારે તો ઈ, આવડી નિષ્ઠા જેને સદગુરુ ઉપર છે ને એને કાઈ ના થાય, બધું વળગે, બધું હેલ્પમાં આવે અને એનો કોઈ ધડો થતો નથી. તો આવો નિરાંત સદગુરુનો જે મહિમા છે, સુપાત્ર શિષ્ય ગુરુનો મહિમા ચલવે છે. આ 21મી નિર્વાણ તિથિ કેટલા 21 ગણતરી કરી આપણે સમજી લેવાનું કે આપણા ગુરુની નિર્વાણ તિથિ આપણે કેટલા ઉજવીએ છીએ. તો આ સુપાત્ર સેવકનું કામ છે સદગુરુની જે નિર્વાણ તિથિ યાદ રાખીને જે ઉજવવી, કેવડો મોટો મહિમા. તો આ મહિમાને દરેક સુપાત્ર શિષ્ય જેને જય સદગુરુ મળ્યા હોય, મૂર્તિ બધી રામની પણ મારે જે કામની ઘાટ બધા સાચા છે, હરકત છે, પણ જે ઘાટે મારા મેલ દીકરોની ઘાટ મારા માટે મહાન છે. ગુરુ ગોવિંદ દોનો કડે કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જાણે ગોવિંદ દિયો. પતિવ્રતા નારીના ધણી એક હોય કટારવા, એક જ હોય ને 18 હોય નહીં. એમ આવું નિષ્ઠા જો તમારી ગુરુ નિષ્ઠા કામ કરશે, જ્ઞાન કામ કરતું નથી. જેનામાં ગુરુ નિષ્ઠા છે એના સર્વે કાર્ય સિદ્ધ થઈ જાય. મારા તિયા છે એટલે હું કહું છું સર્વે કામ સિદ્ધ થઈ જાય. પણ આ નિરાધારમાં તો જવું પડે, આપણે આધાર લેવો છે. એટલે સસુંદરની જેમ કાન કડી હરી જ્ઞાન અંજનાયા જુરે ગુરુના નાતે કર્યો વિરોધ કોઈ જોયો નથી. આ મગજ સટકી છે તારું,
બધાએ શું હાલત કરી જો મેં નાખી દીધું માર ખાવાનો વારો આવે સર્વે મળે મેલડી નથી ભગવાન નથી નામ નથી ના નથી તે નથી બધા અહીંયા ઓલાને ફટકારવા માંડ્યા સર્વે મળી આ નાસ્તિક બની ગયો છે આ કે છે અમે હજારો વર્ષથી આ પૂછતા આયા છે તેરા અને પાત્રોય કેસ કે આ કઈ નથી અમારા ફેરમાં બધું આવે છે તું કેસ કે ધતિંગ છે હા અમે આ દૂરનું જોઈએ છીએ એક ભૂત જોવરાવાય સલીમ મહારાજના ઘરે હું દૂર જોઉં છું અને અંદર કેટલું પાતાળમાં ઊંડું છે એ જોઉં છું સલીમ મહારાજના ઘરેથી બેન હતા બહુ ગુણિયા હતા લાપસી ફીરસી અને હેઠે ટાંકી દીધી લાપસી ફીરસી ને હેઠે ટાંકી દીધી બોલો ભૂવો જોવે કે ઘી નાખવા છો ન થાવતા ઘી નાખવા છો ન થાવ તો લાપસી ટાંકી દીધી અંદર ઘી હતી સલીમ મહારાજના ઘરેથી કે છે ભૂવાની ખાવાની શરૂઆત કરો અરે પણ ઘી નાખો તો ને તમે કહો છો કે પાતાળમાં કેટલું ઊંડે પાણી છે એ જોઉં છું સૂરનું જોઉં છું આ ઘી તમને નથી દેખાતું લાપસીમાં હેઠે નાખેલું છે આમ જે આ બધું હું તમને જગાડવા આવ્યો છું સર્વે મળીને ચાચુએને માર્યું બંધ કરી તારો ભગવાન આ કોઈ આવું જોયું નથી આ ગાંડો થયો છે એટલે તમને મારી વાત ઉપરથી એવું લાગે કે આમ બધા ચડાડી દીધા તો સાચું શું સાચું આ કાયામાં બોલે બીજું કાઈ નહીં તારા ભાગ્યનો વિધાતા તું પોતે આ કાયામાં બોલે ઈ નહીં પાણીની પેદાશ નહીં શ્વાસ કે શરીર પાંચ તત્વ કે પાર હે બાબા નામ કબીર ये असल नाम से एनी ओळख शुरू करावे कक्का बारकड़ी वाला नहीं तो आवो महिमा गुरु भक्तिनो છે અને આવા સદગુરુના ચરણમાં રહી સદગુરુની ખૂબ સેવના કરજો ગુરુ ગંગા ગુરુ બાવરા ગુરુ દેવકા દેવ હોય શિષ્ય સુપાત્ર તો કરે સદગુરુની સેવા સદગુરુની સેવા કરી લેજો ત્યાંથી જ આ બધું મળવાનું છે ગુરુ ચરણમાંથી બીજે ક્યાંય મળશે નહીં પુસ્તકમાંથી નહીં મળે પણ સમર્પણ તો જોઈએ નદી જ્યારે સમુદ્રમાં સમર્પણ થઈ જાય એટલે દરિયો ભરી જાય આપણે કેટલું સમર્પણ કર્યું છે ગુરુ ઈ પહેલા જોવાનું આવ્યું આપણે સમર્પણ કરવું નથી અને ડાયરેક્ટ ગુરુના ગુરુ થઈ જવું છે જો મેળ આવે નહીં તો આવો મહિમા ભક્તિનો છે આજે નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ કદાચ મારા શબ્દોથી દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો બોલો સદગુરુ મહારાજ